ચીખલી પોલીસને પ્રોહિબિશન સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. ચીખલી પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પર બલવાડા ઓવરબ્રિજના ઉત્તર છેડે મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ15CQ 7517 ઝડપી પાડી હતી. કારની તપાસ દરમિયાન કુલ 21 પૂંઠાના બોક્સ અને 5 પ્લાસ્ટિકની થેલીઓમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને 3 બિયરના કુલ 924 નંગ મળી આવ્યા હતા, જેની કિંમત આશરે 2,63,000 રૂપિયા છે. આ ઉપરાંત પોલીસે 5 લાખ રૂપિયાની કાર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ 7,83,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી અંકિત પટેલ અને આનંદ નાયકા નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી ચીખલી પોલીસ ઇન્સ્પેક્ટર PB પટેલિયાના માર્ગદર્શન હેઠળ PSI RN વાડલે તથા સર્વેલન્સ ટીમે કરી હતી. ચીખલી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સલમાન શેખ.